હું દવાખાને જતી જ નથી તમારા સિવાય, કોઈની સલાહ નથી લેતી, અહીંયા જવું. પહેલી વાર તકલીફ શું હતી, હું કહેતો તું, અને આ વખતે તકલીફ શું થઈ? અને એ વખતે મને સાયન્ટિકા જ હતો. કયા પગમાં? આ એ જ પગમાં. એ જ પગ આખો દુખતો હતો. તકલીફમાં શું થતું? ચલાતું જ નહોતું, ત્રાસી થઈ ગઈ હતી આખી એ વખતે. ત્યારે પછી હું પાછી 2 વર્ષ રહીને હું પાછી આવી હતી. એ જ પગની લેગામેન્ટ ખેંચાણી હતી. હા, ત્યારે ઘૂંટણમાં તકલીફ. ઘૂંટણમાં તકલીફ હતી, પણ એ તો તમે મને જે કીધી કસરત ઘરે કરી એટલે મને આવી ગયું. આ વખતે તકલીફ કેટલા દિવસ થયા થઈ અને શું થયું? જો મને તકલીફ અઠવાડિયું થયું ને એટલે સીધો પગ કમરમાંથી જ આખો પગ જ રહી ગયો. ચલાતુંય નહોતું, ઊભું નહોતું રહેવાતું, એટલો જ પગનો દુખાવો થતો હતો. નહોતું બેસાતું, નહોતું સુવાતું. કેટલી વાર ઊભું રહેવાતું? ઊભું જ નથી થઈ શકતી પથારીમાંથી. સુવાતુંય નહોતું, ઊભું નથી રહેતું. મેં અઠવાડિયું તો માઇન્ડ કાઢ્યું. મેં થોડુંક કાંઈક રિલેક્સ થાવ તો હું અહીંયા આવી શકું એવી રીતે થાવ તો થોડોક માલિશ કરાવ્યો 2-3 વાર. તો થોડું કમરમાં સારું લાગ્યું એટલે મેં તરત સીધો તમને ફોન કરીને અહીંયા આવવાનું ચાલુ કર્યું. આ 3જી સિટિંગમાં હાવ રેડી થઈ ગઈ.